Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો મિત્રો, આજે હું તમારી સમક્ષ એક નવું જ લોકેશન લઈને આવ્યો છું અને એ લોકેશન છે બહારનું લાખણી બાજુનું। તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો સામે તળાવ છે અને એ તળાવની અંદર તરાપાની મોટરો ગોઠવેલી છે અને એ મોટરો કેવી રીતે ગોઠવેલી છે અને આમાંથી પાઇપ દ્વારા બહારે પાણી નીકળે છે અને આજુબાજુના ખેતરોની સિંચાઈ થાય છે અને આ તળાવ કેવી રીતે અને ક્યાંથી પાણી આવે છે અને કેવી રીતે ભરાય છે। સરસ મજાનું તળાવ છે। તો ચાલો જઈને અંદર જોઈએ તળાવ વિશે અને આખા તળાવની તમને માહિતી આપું કે કેવી રીતે બનાવેલું છે અને કેવી અહીંયા બધે અને કેવી રીતે ખેડૂતો સિંચાઈ કરે છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયો જુઓ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, હવે ધીમે ધીમે આપણે તળાવની અંદર જઈ રહ્યા છીએ અને તળાવની અંદર જોઈએ કે પાણી કેટલું છે અને અંદર મોટર કેવી રીતે ગોઠવેલી છે અને કનેક્શન ક્યાંથી લાવેલું છે અને પાઇપલાઇન કેવી રીતે ગોઠવેલી છે અને નર્મદા પાણીનો ધોધ પડી રહ્યો છે તે પણ જોઈએ અને કેવી રીતે એ ધોધ પડી રહ્યો છે, કેટલું પાણી આવે છે અને આ તળાવની આજુબાજુ કેવું બાંધકામ કરેલું છે તે આપણે જોઈએ। વિડીયો જોવાનું ચાલુ રાખજો। સરસ મજાનું લોકેશન છે અને નવી જ જગ્યા છે મિત્રો। હવે ધીરે ધીરે આપણે તળાવમાં ઉતરી રહ્યા છીએ અને આ રીતે છે મિત્રો, બહુ જ ઊંડું તળાવ છે। ચારે બાજુથી જોઈ લો મિત્રો, આ બાજુ કાચું છે અને આ બાજુ સરસ મજાની દિવાલ બનાવવામાં આવી છે મિત્રો, કે ચારે બાજુ આવી દિવાલ બનાવવાની છે। હાલમાં એક બાજુ બની ગઈ છે, બીજી બાજુ કામ ચાલુ છે અને આ દેખાય તે તળાવ છે। અને મિત્રો, સામે તળાવની અંદર પાણીમાં તરાપાની મોટર ગોઠવેલી છે, અંદર મોટર છે તે પણ અંદર લગભગ જવાય તો આપણે જઈશું, કોશિશ કરીશું મિત્રો। વિડીયો જોવાનું ચાલુ રાખજો અને ઘણા બધા પંખીઓ પણ અહીંયા આજુબાજુ છે। તો એ તળાવની અંદર થોડી ટેકરીઓ દેખાય, ત્યાં પણ પક્ષીઓ જોવા મળે છે અને આ બાજુ પણ પેલા મોટી ચાંચવાળા પક્ષીઓ, એને શું કહેવાય, કાંકણસાર, તે પણ જોવા મળે છે। વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો। મિત્રો, આપણે તળાવની બિલકુલ નજીક આવી ગયા છીએ। આ રીતે તળાવમાં પાણી ભરેલું છે, જોઈ લ્યો અને તળાવની વચ્ચે થોડી ટેકરી છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ છે તળાવ, પાણીથી ભરેલું દેખાય છે ને તમને। આ જોઈ લ્યો કે નર્મદાનું પાણી અહીંયા આ તળાવમાં આવક હજુ ચાલુ છે। સામેથી આવે છે પાણી, ત્યાં ધોધ પડી રહ્યો છે, ત્યાં આપણે જઈશું, હજુ તમને ધોધ બતાવશું ને આ રીતે પાણી ભરેલું છે અહીંયા મિત્રો। તળાવમાં કોઈ પણ જાતની ગંદકી નથી થતી કે આ પાણી પીવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે, પણ સામેથી તમે જોઈ લો આ રીતે છે અને આ રીતે આજુબાજુ જોઈ લો મિત્રો અને સામે દેખાય તેમાં મોટર ગોઠવેલી છે મિત્રો અને સામે પાઇપલાઇન છે તે પણ આપણે જોઈશું। એમાંથી મિત્રો મોટર ગોઠવેલી છે અને એમાંથી મોટર, કારણ કે બે પીપોનો તરાપો બનાવેલો છે અને એ તરાપો, કારણ કે મોટર ડૂબાય ના અને અધર રહે અને પાણી બરોબર ખેંચી શકે એટલા માટે ત્યાં બે પીપોનો તરાપો છે અને જેમ પાણી તળાવમાં ભરાય તેમ તે પીપના દ્વારા મોટર અધેરે ખેંચાઈ આવે અને અંદર ડૂબાય ના, અને એ રીતે અહીંયાથી પાણી સામે પાઇપલાઇન દ્વારા બીજા ખેતરોમાં આજુબાજુ જાય અને ખેડૂતોની સિંચાઈ થાય છે મિત્રો। અને એ તરાપો અંદર બહાર ના ખેંચાય એટલા માટે અહીંયા દોરીથી બાંધવામાં આવ્યો છે। એ દોરી પણ તમને બતાવું, વિડીયો પૂરેપૂરો જોવાનો ચાલુ રાખજો। આપણે હવે જઈએ ધોધ તરફ, ક્યાંય પાણી કેટલું આવી રહ્યું છે। તો મિત્રો, આ તમે જે દોરી છે તે જોઈ શકો છો કે આ દોરી બાંધેલી છે અને ત્યાં તરાપા સુધી જાય છે એટલા સુધી દોરી બાંધેલી છે, કારણ કે દોરીથી તરાપો ત્યાંથી
પાણીમાં આગા પાછો ના થઈ શકે એટલા માટે આ દોરી બાંધવામાં આવી છે. અને આ સામે ઝાડ દેખાય ત્યાં દોરી બાંધેલી છે. અને આમથી આ બાજુ થઈ અને ત્યાં જ્યાં પાણીનો ધોધ પડી રહ્યો છે ત્યાં આપણે હવે જઈશું મિત્રો. વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો કે આવા સારા હવે આપણે નવા લોકેશનના વિડીયો લાવીશું. ને હવે 2 દિવસ પછી મિત્રો જંગલ વિસ્તાર, પહાડી વિસ્તારના પણ સરસ મજાના વિડીયો લાવીશું તમારી સમક્ષ. મિત્રો અહીંયા એક ઊંડો કોતરો પણ છે અને સામે ખેતર છે, ત્યાંથી ક્યાંક ખેતરમાં પાણી ભરાયેલું હોય છે અને અહીંથી પણ પાણી આવેલું છે આ તળાવમાં. અને પાણીએ કેટલી બધી કોતરી પાડી દીધી છે તે પણ જોઈ લો. અને અહીંથી આ તળાવમાં ત્યાંથી પાણી ગયેલું છે. અહીંયા નાના મોટા આવી રીતે બોરડીઓના પણ ઝાડ છે તે પણ જોઈ લો મિત્રો. અને આ બાજુથી પણ તળાવનું લોકેશન તમે જોઈ શકો છો. અને હજુ આપણે ધોધ તરફ જઈ રહ્યા છીએ. આ બાજુ આ સામે મિત્રો દેખાય તે પાણીનો ધોધ છે અને પાણી નર્મદાનો પાઇપલાઇન દ્વારા આવી રહ્યું છે અને અહીંથી વહી રહ્યું છે મિત્રો. અહીંથી તળાવમાં ભરાય છે અને આ રીતે ભરાઈ અને પછી પૂરું ભરાશે ત્યારે એનો અલગ નજારો અને ખેડૂતોને સિંચાઈ ખૂબ જ મળી રહેશે અને સારા પાક લઈ શકશે. તો મિત્રો ચાલો ત્યાં જઈએ અને જોઈએ પાણી કેવું આવે છે અને કેટલું સરસ મજાનું ઠંડુ પાણી છે, જોઈએ. તો મિત્રો જોઈ લો આ રીતે પાણી પડી રહ્યું છે ધોધનું અને અહીંયા નીચે પથ્થર ઉપર પાણી પડી રહ્યું છે. કેટલા તેના ફુવારા ઉડી રહ્યા છે અને અહીંથી પાણી અહીંયા જઈ અને તળાવમાં ભરાય છે અને તળાવમાંથી પછી આજુબાજુ પાણી જશે. તો મિત્રો આ રીતે અહીંથી પણ પાણી આવે છે, જોઈ લો. સરસ મજાનો ધોધ પડી રહ્યો છે અને આ રીતે પાણી અહીંયા આવે છે. તો આ છે મિત્રો પાણીની અને અહીંયાથી અંદરથી પાઇપલાઇન ગોઠવેલી છે, અહીંયાથી પાણી આવે છે અને આ રીતે અહીંયાથી પાણી જઈ અને ધોધ પડી રહ્યો છે અને સામે તળાવમાં ભરાય છે મિત્રો, જોઈ લો. અને અહીંયાથી પણ વરસાદનું પાણી આવે છે, આ બાંધેલું છે ત્યાંથી. તો મિત્રો આ હતો આજનો આપણો આ તળાવ વિશેનો સરસ મજાનો વિડીયો. અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આવતા સમયમાં કે હવેથી તમારી સમક્ષ અમે નવા લોકેશનના વિડીયો લઈને આવશું. તો ત્યાં સુધી સૌને જય માતાજી.